ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. બપોરના 1:30 વાગ્યા જેવો સમય છે. તડકો પણ સારો એવો પડી રહ્યો છે. વચ્ચે વચ્ચે વાદળાઓ પણ થાય છે અને પવન છે એટલે બહુ વાંધો નથી આવતો. બાકી તો અત્યારે 1:30ના સમયે આ ફળિયામાં આવીને વિડીયો ઉતારવો એ થોડીક માથાકૂટવાળું કામ થઈ જાય ગરમીમાં, પણ ચાલ્યા રાખે. ચાલો, બપોરે પૂરી ને રસ જઈમાં પછી ગાંઠિયા સવારમાં બની ગયા હતા, મતલબ બપોરે. અને હજી અહીંયા થોડો ઘણો નાસ્તાનો પ્રોગ્રામ છે, મતલબ ચેવડો ને એવું બનાવવાનું છે એટલા માટે રાખ્યું છે. બપોર પછી એનો પ્રોગ્રામ થશે. બાળકોને આજે રજા છે, મહાવીર જયંતિ હોવાથી, એટલે આવું થોડું ઘણું ફરસાણ ખાલી થઈ ગયું હોય તો પાછું રિફિલઅપ થઈ જાય અમારે, એના જેવું છે. અને બાળકો રજા હોવાથી અત્યારે અંદર રૂમમાં છે, તો બતાવીએ શું કરી રહ્યા છે થોડું ઘણું બાળકો સાથેની વાર્તાલાપ ને એવું બધું. ચાલો, અહીંયા સાફ સફાઈ ચાલે છે અને બાળકો તો ઉપર જતા રહ્યા છે એટલે મને જવા માટે કીધું છે. જોઈ આવીએ. વળી ન કરવાના કામ કરતા હોય એટલે નક્કી ન હોય, પાછા સાનમુના થઈ જાય, કંઈ નવા નવા અખતરા કરતા રહીએ. મારી જેમ શું અવાજ ન આવતો તો એકાદો રિહાણ હોય છે. એક તો આમે રિહાઈ જ ગયો તો જોઈએ હવે પ્રિડિક્શન સાચું પડ્યું. ભાઈ રોવે છે. વેદુને તો મજા નથી, તો ઠેક નીંદર આવી ગઈ કે શું થયું? મેં કીધું નીંદર આવી ગઈ. ઓકે, એને ડૂમો ભરાણો હતો ને ક્યારનો, એટલે હવે ઊભો રહે. હું તો એમ જ હોય ને, એક આહુડું નથી આવતું. એવું જ હોય અત્યારના જમાનામાં રોવાનું. આહુડું ન આવે, અવાજ જ આવે ખાલી. બસ ખાલી રાખ. આવી રીતે બાળક રોતું હોય ને પાણી પી લે બધું, અને પછી તારે જવું હોય તો જાતો હોય. થોડું આજે શું ખાધું? તે પૂરી ને રસ ખાધો. હે વેદુ, તે શું ખાધું? મેં જ ખાધું. હા, એટલે શિવને તો રસ બહુ ભાવે ને. મને બધે 2 પૂરી દીધી. શિવને તો કેટલી બધી દીધી. અને એને તો રસોઈ 2 વાર દીધો, મને તો 1 જ વાર દીધો. પછી આપણે સુઈ જઈએ. ચાલો આગળ બતાવવા જેવું વિશે તો. ચાલો, સવારમાં અમારા ઘરે ફરસાણ ઉત્સવ થઈ ગયો છે. બાળકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે. લાઈટ ક્યાં ગઈ? શું છે ડબરામાં બતાવીએ. એક તો રોટલી વઘારેલી છે, ગાંઠિયા વઘારેલી, ખાખરું, ગાંઠિયા, ચટણી, ચા, સેવ. હા, આ કાલે ચેવડો બનાવ્યો એ, અને આ સેવ. જલસા છે નાસ્તામાં. બરાબર ને બાળકો? હાલો મંડો નાસ્તો કરવા. સવારમાં નાસ્તો તો સવારમાં જ હોય. બપોરે તો જમણવાર હોય, બપોરા હોય, અને સાંજે વારું હોય. 3 ટાઈમ ખાઈ લેવાનું ધરાઈને. કાંઈ ભૂખ્યું થોડું રહેવાય. અને બટા તું કેમ સાનમાં? હે શું ખીજાણી? એ દીદી કોઈ દી ખીજાતી નહીં. આ તારો ભાઈ કેવો બી જઈશ તારાથી, ખીજાતી નહીં હવે. બસ હું એને ખીજાણો. હાલ હવે ખાવા માંડ તું. હા, એને મેં ખીજાણો ને, હવે તું ખાવા માંડ. હવે પાછું માની જાય. એને એવું હોય, જરાક કોક કે ને ખોટું બહુ લાગી જાય અમારે ભાઈને તરત. ચાલો, હનુમાન જયંતિના દિવસે બટુક ભોજન કરવા જતા નાના હતા ને ત્યારે, એ યાદો તાજી કરવા માટે આજે ઘરે જ બટુક ભોજનનો પ્રોગ્રામ કર્યો છે. હજી ગોઠવાઈ જાય પછી તમને બતાવીએ. ખમણ ગોઠવાઈ ગયું છે, અને આ પ્રસાદી પાડોશમાંથી આવેલી હનુમાન દાદાની. બસ ચાલશે. અને ગાંઠિયા ઘરના બનાવેલા હો, ભાવનગરી ગાંઠિયા, ગોળ ઝીણા. અને આ ઘરની બનાવેલી ગુંદી. વાહ, જોઈને મોઢામાં પાણી આવી જાય. પણ પાણી જ આવે. બધાય આજે તો પ્રસાદી આ જઈમાં જ હોય બધાય, મોટા ભાગના. આનંદ આવી જાય આ ખાણું ખાવાનું. ઊંધી ગાંઠિયા ને
ખમણ બધી ફેવરેટ વસ્તુ. રોટલી કેટલી રોટલી મારે નહીં જોઈ. ના રે ના. હા બસ એ ભાખરીનું બટકું લઈ લે પછી જોઈ તો લઈ લઈશ. ઓકે એટલે વિડીયો ઉતરી ગયો આમાં ચાલુમાં શું હવે ચાલુ જ છે. ચાલો ફૂલ ડીશ તૈયાર છે. હનુમાન જયંતીના દિવસે સરસ મજાનું ભોજન હવે આવી ગયું ભાઈ. હવે એટલું બધું શું હોય હવે ગુલાબની પાખડી નાખી ન હોય તો પછી શું નાખે. ચાલો સ્વાગત છે સરસ મજાનું હનુમાન જયંતીના દિવસે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આપ સર્વેનું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. બાળપણમાં જ્યારે નાના હોય ને ત્યારે હનુમાન જયંતીનો ખાસ આમ આનંદ હોય. સ્કૂલમાં રજા તો ન હોય પણ ઘણી વખત સ્કૂલમાંથી લઈ જતા અને ઘણી વખત ઘરે આવ્યા પછી આજુબાજુમાં ક્યાંક હનુમાનજીના નાના મંદિર હોય ને ત્યાં બાળકોને આમંત્રણ હોય જ એટલે ત્યાં જમવા જવાનું થાય ને એ આનંદ આખી અલગ મજા હતી કે નાનપણમાં જે ગુંદી ગાંઠિયા ને એવું બધું જમતા એ અત્યારે પણ એ યાદ રહી જાય ને એ પાછી યાદો તાજી કરવાની મજા જ અલગ હોય. નાના બાળકો હોય એને ખાસ તો હનુમાનજીનું સ્વરૂપ હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા એટલે સ્પેશિયલી બાળકોને આ દિવસે જમાડવાનું વધારે મહત્ત્વ પહેલેથી હાલ્યું આવતું હોય એટલે બાળકોને ખાસ અલગ જગ્યાએ અત્યારે પણ જમાડવામાં આવતા હોય છે. નાની નાની હનુમાનજીની ડેરીઓ હોય ત્યાં બધે આવું બધું થતું જ હોય છે. બધાએ જોયેલું હોય મારા કરતાં પણ જાજી બધાને ખબર જ હોય. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામે એવું કહેવું પડ્યું કે એક એવા ભક્ત થઈ ગયા કે જેને ભગવાન શ્રી રામને ઋણી રાખ્યા. આ પંક્તિ હનુમાનજી માટે હતી. એના જેવી ભક્તિ અને એના જેવી સેવા આપણા માટે આદર્શ હોય. ભગવાન રામના જીવનમાં આવેલી બધી તકલીફોમાં હનુમાનજી સહાયક હતા એટલે બધી તકલીફો સરળતાથી પાર પડી ગઈ. રામ કાજ બિન કહાં વિશ્રામા આ હનુમાનજીની પંક્તિ છે. બસ રામનું કાજ કરવામાં જ એને આનંદ મળતો હતો. કેવા સમર્થ હતા. નાનપણમાં તો સૂરજ દાદાને ગળી ગયા હતા અને પર્વતો આરામથી ઉપાડી લે એવું તો સામર્થ્ય એને કાંઈ ઘટે એના સામર્થ્યમાં. છતાંય ભગવાન રામ પાસે દાસ ભાવ કોઈ પણ જાતનો અહંકાર નહીં. એટલે આપણા ગમે એવડા મોટા થઈ જાય ગમે એવડી આવડત હોય છતાં આપણા વડીલો આપણા માતા પિતા અને આપણે જેને ભગવાન તરીકે પૂજીએ છીએ એ બધા પાસે અહંકારનો ત્યાગ કરવો ને એ હનુમાનજીના જીવનમાંથી શીખવાનું છે. અને ઘણી વખત આપણને એમ થાય કે આ તો મને આવડે મારા માટે તો હાવ ડાબા હાથનો ખેલ આવું લાગતું હોય. તો જ્યારે સમુદ્ર ઓળંગીને માતા સીતાની ભાળ મેળવવા માટે જવાનું થયું ત્યારે બધા વચ્ચે ચર્ચાઓ થતી હતી ને ત્યારે જાંબુને એને કીધું કે હનુમાનજી આ તમે કરી શકો છો. ત્યારે એ વિનમ્ર ભાવે ઊભા થઈને પછી એને સામેથી ચાલીને એમનું કીધું આ તો હું જ કરી લઈશ. જાંબુનજીએ યાદ કરાવ્યું કે તમારામાં એટલું સામર્થ્ય છે ને તમે કરી શકશો. ત્યારે ઊભા થઈને એટલે આપણામાં કહેવાનો મતલબ ગમે એટલું સામર્થ્ય હોય ને ગમે એવી આવડત હોય પણ એ આવડતનો પણ અહંકાર ન રાખવો જોઈએ. એ હનુમાનજીના જીવનમાંથી શીખવા મળે. એટલા માટે જ આજે દેશ દુનિયામાં તમે જુઓ ભગવાન રામના મંદિર જેટલા નથી એટલા તો એમના જ દાસ ભાવે સેવનાર ભક્ત હનુમાનજી મહારાજના મંદિરો એટલા થઈ ગયા છે. અને એમાં ઉલટાનું ભગવાન રામને પણ અંતરથી આનંદ થતો હોય કે પોતાના કરતાં પોતાના ભક્તના ગુણગાન આટલા ગવાય એમાં. આમે લગભગ તમે જોઈ લો ને તો આધ્યાત્મિક માર્ગનો એક આ નિયમ છે કે ભગવાન કરતાં ભગવાનના ભક્તની જેને સાચા ભાવે ને દિલથી દાસ ભાવે ભગવાનને ભૈજા હોય ને એવા ભક્તના કેટલા ધામ થઈ જાય છે. તો એ તમે જોઈ શકો છો ને એમાં ભગવાન રાજી પણ થાય છે. અને એ બધા જે ધામ થતા હોય મોટા એનાથી ઘણા બધા સત્કર્મ અને ત્યાં સત હંમેશા જળવાઈ રહેતું હોય છે. અને ભગવાનને ત્યારે જ સાચા આપણે સમજી શકીએ કે જ્યારે એમના ભક્તને આદર આપી શકીએ. બસ તો આજના દિવસે આટલું જ રાખીએ ને અને હનુમાનજીના જીવન ચરિત્રમાંથી આપણને પ્રેરણા મળે કે ભગવાનની કેવી રીતે દાસ ભાવે ભક્તિ થાય અને પોતાની અંદર રહેલો અહંકાર એ ભક્તિનો પણ આપણને અહંકાર ન આવે એ જ શીખવા જેવું છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં ઘણી બધી જગ્યાએ હનુમાનજીની ભક્તિને વખાણી છે ને એમાંથી આ ગુણ લેવા માટે કીધું છે. ચાલો તો મળીએ ફરી પાછા. આજના દિવસ માટે આટલું જ. વ્યસ્ત રહો, મસ્ત અને તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.